જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છે પગપાળા યાત્રામાં નાગેશ્વરી માના મંદિરે. તો મિત્રો મોકોડમાં મંદિર આવ્યું છે માં નાગેશ્વરી માનું. અહીંથી 4-5 કિલોમીટર દૂર છે. તો અમે કરી રહ્યા છે પગપાળા યાત્રા. તો મિત્રો અમે આવી ગયા છે રણછોડજીના મંદિરે. અમારા ગામમાં રણછોડજીનું મંદિર છે. તો ચાલો આપણે તમને સારી રીતે દર્શન કરાવીએ. તો રણછોડજીના દર્શન કર્યા પછી અમે થોડાક આગળ વધી રહ્યા છીએ. અને મિત્રો તમે જોઈ શકો છો, આ છે અમારો ગામનો રસ્તો. તો તેની સાથે અમે આવી ગયા છે ભાતીજીના મંદિરે દર્શન કરવા. તો તમે પણ સારી રીતે દર્શન કરી શકો છો. તો મિત્રો જેટલા પણ અમારા ગામમાં મંદિર આવ્યા છે દેવી દેવતાના, તેમના પણ તમને સારી રીતે દર્શન કરાવીશું. તો દર્શન કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ભોળાનાથજીનું મંદિર. અને તેની સાથે જલારામજીનું પણ મંદિરના પણ તમે દર્શન કરી શકો છો. તો મિત્રો અમે પહોંચવાયા છે નર્મદા કેનલ પર. અને મિત્રો તમે જોઈ શકો છો કે મેં તો ચપ્પલ નથી પહેર્યા. અને મિત્રો મારી સાથે મારા ફ્રેન્ડ જ છે, 3 જણ છે અને હું 4. ઘણા બધા હતા પણ એ અમુક નયા નહીં નયા એટલે અમે નહીં અને એમને સાથે નહીં લઈને આવ્યા. તમે નર્મદા કેનલ પહોંચવા જ આવ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો. હજુ તો ઘણું બધું ચાલવાનું બાકી છે, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અમે નર્મદા કેનલ પર આવી ગયા છે અને હજુ ઘણું બધું ચાલવાનું બાકી છે. અને મિત્રો તમે જોઈ શકો છો અમારા નર્મદા કેનલનો સુંદર મજાનો નજારો. અહીં તમને જે પણ વસ્તુ જોઈએ તે મળી શકે છે. તો આ છે અમારી નર્મદા કેનલ. હજુ તો ઘણું બધું ચાલવાનું બાકી છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો વિડીયો થોડોક આગળ વધારીએ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે અમારો સુંદર મજાનો નજારો. જેને પણ જે નાખવું હોય એ નાખી શકો છો. અને પૂરું તમને લોકેશન પણ આપી દઈશ, કેમ કે તમે માછલી જોઈને ખુશ થઈ જાઓ. કેમ કે પહેલી વાર તમે આટલી બધી માછલી રિયલમાં જોઈ શકશો. લાખોમાં સંખ્યામાં આવે છે માછલીને દાન કરવા. તમારે પણ આવવું હોય તો આવી શકો છો. તો ચાલો આપણે થોડાક આગળ વધીએ. તો મિત્રો 10 વાગવા આવ્યા છે, હજુ 15 મિનિટ બાકી છે 10 વાગવામાં. અને હજુ અમે નર્મદા કેનલ પર પહોંચ્યા છે. હજુ તો બરિયાદેવ મહારાજે જશું દીવો કરવા, પછી અમે આગળ વધશું. તો વિડીયોમાં તમે બન્યા જ રહેજો. અને કોમેન્ટ બોક્સમાં જય માં નાગેશ્વરી લખવાનું ભૂલતા નહીં. મિત્રો તમે જોઈ શકો છો કે રસ્તાની તો હાલત તમે જોઈ શકો છો. અમારા ગામડામાં તો આવો જ રસ્તો હોય. તો મિત્રો અમે આવી ગયા છે બરિયાદેવના મંદિરે દર્શન કરવા. તો ચાલો આપણે તમને દર્શન કરાવીએ સારી રીતે. મિત્રો તમે જોઈ શકો છો રસ્તો કંઈક આવી રીતે છે. તો જ્યારે પણ દર્શન કરવા આવો તો થોડુંક સાચવીને આવજો. મંદિર બનાવવામાં આવ્યું છે. વર્ષો પહેલાંની વાત કરી લઈએ કે અહીં બહુ મોટું ઝાડ હતું, એ કાપીને આ સુંદર મજાનું મંદિર બનાવ્યું છે. એ બહુ ખાસો ટાઈમ થઈ ગયો. અને મિત્રો ચાલો આપણે તમને સારી રીતે દર્શન કરાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે મંદિર બનાવવામાં આવ્યું છે. અને મિત્રો મૂર્તિની પ્રતિમા પણ તમે જોઈ શકો છો વિડીયોમાં. જ્યારે પણ દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો. બોલો નાગેશ્વરી માને જય. તો મિત્રો અમે આવી ગયા છે ભેડીદરામાં. તો બોલો નાગેશ્વરી માને જય. તો મિત્રો હજુ તો ઘણું બધું ચાલવાનું બાકી છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો એ પણ કહેવામાં આવ્યું છે કે ભેડીદરામાં સાક્ષાત રામાપીરનો પણ પરચો છે, તેના પણ તમને દર્શન સારી રીતે કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં માં નાગેશ્વરી માના મંદિરે દર્શન કરીને ત્યાં પણ જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ઘોડા ગામમાં. અને મિત્રો કહેવામાં આવે છે કે અહીં સાક્ષાત રામાપીરનો પરચો છે. તો જેને પણ દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ તો મંદિર બની રહ્યું છે, હજુ બન્યું નથી પણ એ ગાદી ગામમાં છે. તો જેને પણ દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો. તો બોલો રામસા પીર કે જય. તો ચાલો તો મિત્રો અમે આવી ગયા છે માં નાગેશ્વરી માના મંદિરે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ચારે બાજુ દુકાનો છે. તો તમારે અગરબત્તી, નારિયેળ, ચૂંદડી તે પણ લેવું હોય તો લઈ શકો છો. તો ચાલો આપણે તમને દર્શન કરાવીએ સારી રીતે. બોલો નાગેશ્વરી માને જય.
ચપ્પલ પણ નથી પહેર્યા તે પણ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો બોલો નાગેશ્વરી માને તો મિત્રો ચાલવાની તો કંઈક મજા જ અલગ છે, કેમ કે અમને એવું પણ લાગ્યું નથી કે થાકી ગયા. તો તમારે જ્યારે પણ આવવું હોય ચાલતા પગપાળા યાત્રા તો આવી શકો છો, કેમ કે અમને તો એવું કંઈ લાગ્યું જ નથી કે અમે ચાલતા આવ્યા પગ દુખવાના ચાલુ થઈ ગયા, પગમાં કશું થતું નથી. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હજુ તો થોડુંક નજીક છે તો સીધા અમે માં નાગેશ્વરી માના તમને સારી રીતે દર્શન કરાવીશું. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે માં નાગેશ્વરી માના મંદિરે, જેને અમે રાહ જોઈ રહેલા તે મંદિર આવી ગયું છે. તો ચાલો અમે પણ દર્શન કરીશું અને સાથે તમને પણ દર્શન કરાવીશું. તો મિત્રો અમે આવી ગયા છે માં નાગેશ્વરી માના મંદિરે દર્શન કરવા. અને મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે મંદિર બનાવવામાં આવ્યું છે. તમારી પગપાળા યાત્રા સફળ થઈ. તો બોલો નાગેશ્વરી માને જય. તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક और શેર કરો ના ભૂલતા. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં નાગેશ્વરી લખવાનું ભૂલતા ના. તો ચાલો મળશું એક નવા વિડીયોની સાથે. અને બોલો નાગેશ્વરી માને જય.